गिरनार में माता जी गोता पीड़ा जगत में भलाई नहीं पण तेड़ावो मेंदा जोगराणा ना घुमसिया ने तो गोता रे आऊ केले गरवा गिरनार ना रवा केजो माड़ी जाओ जाजो थयो माताजी ये मामडना मेणला भांग्या मोरी मां मारा धीरु फुए गाયું છે માર ગાવું છે બે ઘડી કાકા તાલે તાળી પડજો બધા એ જય ખોડિયાર માં ધરાવાલે માં जाओ माता जाओ मेलड़ी पाने साटा मोती लाख लाख दीप मेलड़ी पानी मंगल आरती उतारे
સતો સમજી આયો ભગવાન ભોળાનાથ જહો મામા ભલાય ભલાય મારી ભગવતી ભલા એ મારી વિના પરમેશ્વરથી માતાજી પાસો પડે મેલડી ભાણેજની મેલડી કે નહીં સુરા ભાણેજની મેલડી કહેવાય ને મોહનની મેલડી કહેવાય ને પછી જરાક મામા કહે પછી ઘડી 2 મિનિટ ઇતિહાસ કેવો છે મહેશભાઈ બતાનો જરાક ભવન દાદા વખતનો એમ કે જે છે પણ ખૂબ ખૂબ ભાવ રાખજો અને તમારા મનની અંદર જો ઈચ્છા હોય અને હરિદાદાની મેલડી ને ભવન દાદાની મેલડી ને જીવન ભવનની મેલડી હોય અને આખા વંદરા પરિવારની મેલડી હોય મેલડી ઘેરે ઘેરે ગામડે ગામડે ઘર ઘર જેટલા મઠ છે દેશ વિદેશ સુધી મેલડીનું નામ છે કોઈ એમને નથી પૂછતા અને જે 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 માતાજીના ભોવા હોય મહેશભાઈ જેની શક્તિ છે એ પ્રમાણે બધું કામ કરતા છે એમ પણ આ તો હરિદાદાની વાત કરવાની છે પછી તો એવી હરિદાદાની મેલડી હોય આવજો મારી હરિદાદાની મેલડીને આવજો આ જેટલા પૈસા આવે છે એ માતાના ખાતે જશે રાવળદેવ કોઈને રાખવાના નથી માં મેલડીમાં નાખવાના કે જાય પણ મહેશ કુમાર મારી મેલડી એમ કે હરિદાદાની ભવન દાદા આયા કે આજ મારા ભવન દાદા અને હરિદાદા બે ને રાવળદેવ ને 500 બે ભાઈને આપે છે અને મારી હરિદાદાની ભવન દાદાની જે બોલાવજો આ 500 મહેશભાઈ ના 500 ધીરાના લેવા આ તને બક્ષીસ છે આ માંડવામાંથી નહીં આ ભવન દાદા આપે અને હરિદાદા આપે આ તમને રાવળદેવ ને ભગવા ભેખ ને છે ભગવાન દાદાને વંદના કોહની બોલો મેલડી મહારાજની ભાઈ મારી ભગવતી આપ જો એક વાપરો અને ઘણો નો આપે તો તમારા હરિદાદા ભગવાન દાદાની મેલડી નો કે વંદનાની બાપ હા જાવ મારી ખમા કીધે ખમાદાની માં હરિદાદા આગળ મારી એમ કે ખમા એટલે ખમા થાય જાવું પડે કારણ વહી જાય કારણ હો જીરા વહી જાય આ જીરા મામા પોતાનો બોલ નથી આ તો એક ઘટનાની વાત છે સત્ય ઘટનાની
બહુ ઇતિહાસ સારો છે અને આજે મારો થોડો કહેવો છે મારા ગામનો જ ઇતિહાસ છે આ હરિદાદીની વાત છે એટલે તમને કહું છે પણ હવે મામા ગરીબ માતાજીને મોત કરાવે અને એવા મોત કરાવે મારી ભગવતીના મારી સુંદરી ગવડાવે
બાપજી મારા
ભૂકો કરું તો માનજે હું કુકડિયા ભરવાની ખોડિયાર બોલી હતી. બાબો અને મહેશભાઈ પટેલ છે. આ તો એક 27 ભવન દાદાની વાત બાકી છે, હરિદાદાની બાકી છે, ભરતભાઈની બાકી છે. પણ આ સાક્ષીમાં હાજર બેઠેલો માણસ છે. આ જગ જાહેર છે. મઠ બનાવ્યો છે કુકડિયા પરિવારનો. માતાએ કીધું તું મઠ બનાવો, ભુવા નહીં, પૂછી દો. કીધું તું સંડીપાટ નહીં, દાખલા નહીં, પણ દાખલા કરો ને તો જે સત્ય ઘટના હોય એ દાખલા કરી દો. ખોટા બ્રાહ્મણ ને બધા ભુવાએ ખોટા પડશે. બરોબર, પૂછી દો. નો મહિના ભુવા કર્યા. પણ પછી આ થોડા ટાઈમ પહેલા વરદી છો ને, વરદીજી પેલા આને પ્લોટ આપી દીધો. કેટલા લાખનો થાય ત્યારે? 65 લાખનો પ્લોટ માતા ખાતા આપ્યો. એક બીજા ભાઈ આપ્યો હતો, એ કે મેં આપ્યો. અને મઢ બની ગયા પછી ઊભો છો કે મારા પ્લોટમાં મારે બંગલો બનાવવો છે. મહેશ બનાવ્યો. 8 લાખ રૂપિયા વાપર્યા ને, 8 લાખ રૂપિયા વાપર્યા. અને મને કીધું આમને સાફ કે બાપુ બોલ હવે શું થાય? હટતો નથી, કેસે કર્યો. મેં કેસ કરો, કોર્ટમાં જીત થાય. નો થાય મને કહેજો માં ભગવતીને, ચામુંડાને અને તારી ખોડિયાને. પણ ધીરજ રાખજે. જો તને જીત કરાવું ને તો હું પરમારની સાઉન્ડ અને કુંડે બેઠી મોંગલ. જો કુંડા મોંગલના દર્શન કર્યા, કુંડા વળી મોંગલ બોલતી હો, પણ તું કને કહેતો નહીં. તારું કામ થયા પછી મેં કરજે, પણ ત્યાં સુધી બોલીશ નહીં. ઠીક છે. કેટલો માળ? 2 માળ બનાવ્યો, 1 માળ 2 બનાવ્યો. બાજા નો માન્યો. કોર્ટે કેસ જીત્યા. પછી 5 જણાને કીધું મને રાતે ઊંઘ નથી આવી, મારે આખો બંગલો બનાવેલો માતાને આપી દેવો છે. એને કીધું તને મળશે. ધીરજ રાખજે, સણવા દે. તને ન મળે તો હું મોંગલ મટી જાઉં. અને મારા ગામમાં ભરવાડ શેરીમાં માં મોંગલ બેઠેલી છે. અને એનો ઓરડો બનાવવાનો ઓર્ડર દઉં છું અત્યારે 2 દીમાં. કોઈને ફંડ ફાળો નથી લેવાનો. થયું કે રાતે હું નથી આવતી, તો શું કરવાનું છે? મારે આ બંગલો બનેલો આપી દેવાનો છે. આ સામે વ્યક્તિ બેઠી પોતે તો કે તમારે જે દેવું જો મારા જગ્યા જ ન જોવે. તો ભાઈ બધા પંચ થઈને કીધું ભાઈ તને 4 લાખ રૂપિયા આપી દે. 8 લાખનો ખર્ચો કર્યો, 4 લાખ તક તમે જે આપો લઈ લો, જે આપો લઈ લો. પણ મારું હવે કઈ કહેતા નહીં કોઈને કઈ. આ તમને થઈ ગયું આપી લખીને સ્ટેમ્પ કાગળિયામાં અને ફાઇલ બનાવી. પણ શું કહેવાય એને, દસ્તાવેજ બની ગયો. પાછું ખોટું નહીં, દસ્તાવેજ બની ગયો. 4 લાખ રૂપિયા રાજી થઈ ગયા. લઈ લો ઘડીક લઈ લો. હું વાતે મને કહી પેમેન્ટ આ તો માનતાનો માંડવો. હે માએ કામ કર્યાનો માંડવો છે, હરખનો માંડવો નથી. આ તો માની મહેરબાની થઈને માંડવો છે. હે અને એમાં તમે એટલા વરસતા હો અને આવો જો ખર્ચો કર્યો હોય. હે પણ ભરતભાઈ યાદ રાખજો, ક્યાં ખૂણે કેમાં આપું છું. હું હરિદાદાની મેલડી બોલું છું. જેટલો ખર્ચો કર્યો એવું ડબલ નથી કહેતો. ડબલમાં તો કાંઈ નથી થવાનું. કે તને જા ઘણું ડબલ દે, ડબલ નહીં. પણ એનું માપ નથી. આવા મેલડી મને વરસતા રહેજો અને આવા માંડવા કરો કે ન કરો, પણ મેલડીનો ભાવ રાખજો. હરિદાદા એમ નથી કહેતી મને માંડવો કરો. તમે માનતા કરો ને પછી કરો ને, એ વસ્તુ માનતાની છે. પણ મેલડી પર ભાવ રાખજો અને જાઓ. હું એમ કહું છું કે આવું તો કર્યું, પણ અનેક ગણું જો ન આપું તો હું મેલડી હીરા ઘસે છે, ડાયમંડ કરે છે, એને કરે છે ને, દેશ લે વિલેશ કરે છે ને. પણ એમ કહું છું કદાચ કીધેલી વાત
મહિનો બાબુ બાબુ ધરતીનો બાજુનો વીરવાસી જે આયા તો યાદ કરી ભાઈ મઢનો મવડી હોય પણ બાપ ઠેઠ ઉત્તર ગુજરાતની માલિકા હે મારા ગોગા નાગ તરીકે ઓળખાય ભાઈ એને એવી રીતના યાદ કરતા હોય એટલે મને શું કહે હેલા ગોગરો રો આયો રે ગુજરાતમાં ઘોડલે ભૂગરમાં પછી મારી પુત્ર નથી જહો જમારતે એ ઓલા મજા પછી સારી શિવાજી કોણ કરે ચામુંડા માં મારવાડી માઈગા દેવગરી નદીના કિનારાના કાંઠામાં ગાય વડલો છે અને આઈની માલિકાથી એવું જહાબીને એવું થયું કે આ દહીં દૂધ મારે કોને ખવડાવવામાં અને તેથી મારી ભગવતી મારી વિહા બુદાળી સામુદાય એટલું કીધું કે જા મુજાતો ને બાપ
તારા ઘરેથી સવારમાં હવા પર દિવસે બાઈને બોલાવ્યા માતાજીને કાંઈક બે વાત કરવી છે ભાઈ હવા પર દિવસે ભલે બોલ્યા ભાળ ભાળ કે હારા બ્રહ્મણા મરણ જીવન લગી માન તમારે હશે માલ મારી તો આ 50 કરોડની પૃથ્વીની માથે કેસરી 16 જાગે એમ હવા ઘાટ બહાર નીકળે અને વિખાઈ એના વડલે બેહી જાય ને જેથી મારી ભગવતી પલવાર સામુડાનો લોત્રણ આવે બાબો અરે આજ પાદર 5 જાતના આખ્યાનો ઘા કરે માતાજી દાદા કૌલી કલા ગાયનું દૂધ ઝેરીની માલિકા લઈ અને સૂર્ય નારાયણની સાક્ષીની માલિકા પીવડાવી દે છે અરે ઓકેલા અમારો ભગવાને અમે મામા યાની આવે તો મામા જય હો મામા એ આ મામા મામા સરકાર જેના ગીતામાં હોય ઈ 10 20 જે કઈ હોય તમારી મોજ હોય કારણ કે મામા સરકાર આવ્યા છે એટલે મારે શું કે કરી લખે એ બોજેલા મામા તમારી દુનિયાની માને એ બોજેલા મામા તમારી દુનિયાની માને દુનિયાની માને મામા મોટી
બાપા બાપા ભલા 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 હા દાદા પછી લઈ જા હે મારી પ્રભુને પાર એ તે ઓલે હોનાના બનાવે માસી કોદર પાર હે ભગવતી આ જગદંબા મણિના ઘરાની શરૂઆત ભાઈ મેલે રમવા ભાઈ ભાઈ આ મારા હરડા કોની મોજ આવા એ દાદુ ભગવતી જગદંબા ભાઈ અને એવી ભગવતી માતાજી આ શિકોતર આવ્યા છો તો ભાવથી ચાલે પડજો એથી મજા આવે તો ઉભા થઈને કરજો એથી મજા આવે તો 5 પછી રૂપિયા નાખજો કારણ કે ભગવતીના સાનિધ્યમાં જે રહેવાના છે એટલા માટે મારી ભગવતી આ શિકોતર આવ્યા છે શું કહે હે રાઘવને